રામ 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 રામ. એક ધબકાર જે સમગ્ર શહેરમાં ગુંજે છે, જે શ્રદ્ધા, એકતા અને પરંપરાની જીવંત કલાકૃતિ છે. લાખો લોકોને તેના જીવંત આલિંગનમાં ખેંચી લાવે છે. આ માત્ર એક શોભાયાત્રા નથી, આ છે અમદાવાદની રથયાત્રા. અષાઢી બીજના દિવસે અમદાવાદ એક પવિત્ર વાતાવરણમાં પરિવર્તિત થાય છે. સવારની પહેલી શાંતિથી એક ધમાલ શરૂ થાય છે, જે શહેરના આત્મામાં ઊંડાણપૂર્વક અંકિત થયેલા દિવસના આગમનનો સંકેત આપે છે. અમદાવાદની રથયાત્રાને ખરા અર્થમાં સમજવા માટે તેના આધ્યાત્મિક હૃદયને સમજવું પડશે. અમે મહંત સ્વામી સાથે વાત કરીએ છીએ અને એમની સમજ આ શહેરને અને રથયાત્રાના ઊંડા જોડાણ વચ્ચેની આ વાતો છે. અમદાવાદ કર્ણાવતી નગરે આ જગન્નાથજી મંદિર વર્ષો પહેલાં જે આ મંદિરની સ્થાપના સંતના દ્વારા કરવામાં આવી હતી અને બ્રહ્મલીન ગૌ સંત સેવી નરસિંહદાસજી મહારાજે આ રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જગન્નાથજી મંદિરની યાત્રામાં એમ કહેવાય છે કે વિશ્વમાં પ્રથમ નંબર ઓરિસ્સાની ભગવાન જગન્નાથજીની યાત્રાનો નંબર આવતો હોય છે. ત્યારબાદ આપણા કર્ણાવતી અમદાવાદ નગરી આપણે ગુજરાત રાજ્યે આપણી અમદાવાદની આ રથયાત્રાનો ઇતિહાસ બની રહેલો છે. આ ઇતિહાસમાં 148 વર્ષ આ વર્ષે આપણને પરિપૂર્ણતા થઈ રહી છે. જગન્નાથજીની આ મંદિરનો મહિમા જગન્નાથ સ્વરૂપે અનેક ગણો રહેલો છે. જ્યાં જગન્નાથજી બિરાજતા હતા દરેક જગ્યાએ ભગવાનનો મહિમા દરેક કોઈ બી દેવી દેવતા હોય, પણ વિશેષમાં જગન્નાથજી ભગવાનનું સ્વરૂપ એમ કહેવાય છે કે આ કલયુગમાં આ યુગના એક સાક્ષાત અધિદેવતા આપણા ભગવાન જગન્નાથ મહાપ્રભુ છે. આ મંદિરની ખૂબ પરંપરા રહેલી છે. આ મંદિર દ્વારા મહંત નરસિંહદાસજી ગૌશાળા પણ મંદિર દ્વારા ચલાવવામાં આવે છે. એક લગભગ 1700 જેવી ગૌ માતા ગૌવંશ આપણે મંદિર દ્વારા એનું એ સેવા કરી રહ્યા છે. અન્નક્ષેત્ર મંદિર દ્વારા ચાલે છે અને દેનો કો ટુકડો ભલો લેનો કો હરિનામ સાથેની વૈષ્ણવ સંપ્રદાય રામાનંદ સંપ્રદાયની પરંપરાનું આ મંદિર અને વર્ષોથી આ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક યાત્રા અહીંયા આપણે બની રહી છે. આપ સૌ નિહાળી રહ્યા છો આટલા વર્ષથી.
રથયાત્રાનો ખૂબ મહિમા રહેલો છે. આ ભગવાન જગન્નાથજી જ એક એવા અધિષ્ઠ દેવતા છે કે પોતે વર્ષમાં એકવાર અષાઢ સુદ બીજના દિવસે પોતાના નગરે યાત્રાએ નીકળી અને પોતે સામે ચાલીને ભક્તજનોને દર્શન આપતા હોય છે. આ રથયાત્રાનો આ રીતનો ખૂબ એ મહિમા રહેલો છે. એટલે ભગવાન જગન્નાથજી વર્ષે એકવાર બહેન સુભદ્રાજી અને મોટા ભાઈ બલરામજી સાથે નગર યાત્રાએ રથયાત્રાના સ્વરૂપે ત્રણેય રથોમાં અલગ અલગ બિરાજમાન થઈ અને પોતાના ભક્તજનોને દર્શન આપતા હોય છે. બીજા બધા દેવાઓ મંદિરોમાં જ્યારે પ્રતિષ્ઠા થતી હોય છે તો એને શોભાયાત્રાના સ્વરૂપનું નામ આપવામાં આવતું હોય છે. જગન્નાથજી પ્રભુની યાત્રાને રથયાત્રા, કારણ કે એ રથમાં બેસી અને એમને ખેંચીને જ્યારે ભક્તજનો લઈ જતા હોય છે તો ભક્તજનોને સામેથી ભગવાન દર્શન આપતા હોય છે. અમદાવાદની રથયાત્રા માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પણ લોકોત્સવ છે, લોકોનો ઉત્સવ. અમદાવાદની રથયાત્રાને સૌથી વધારે જે અલગ પાડે છે એ એક વિશેષ મુદ્દો છે, કોમી સૌહાર્દની ભાવના. હિન્દુઓ અને મુસ્લિમ ખભેથી ખભા મળાવીને ઉજવણીમાં એકજૂટ થાય છે. પેઢીઓથી પરિવારો આ રથયાત્રાની ઉજવણીમાં ભાગ ભજવી રહ્યા છે. તે એ સમુદાય વચ્ચેનો આ એક અતૂટ સેતુ છે. मेरा नाम फारूक भाई साइकिल वाला है. मैं हम शांति समिति गायकवाड़ हवेली के मेंबर भी हैं और आज हम तीसरी पीढ़ी है. मेरे दादा से हम रथ यात्रा का स्वागत करते हैं, मेरे फादर ने करा और अब हम लोग करते हैं सब. और यहाँ बरसों से जमालपुर में रथ यात्रा का स्वागत होता है. उम्मत मानवता की तरफ से सुबह में जमालपुर दरवाजे के पास नाश्ते का रोज़ प्रोग्राम रखते हैं और सभी कौम के लोग आके यहाँ नाश्ता करते हैं. कोई भेदभाव नहीं है और हमारे वहाँ बहुत अच्छा भाईचारे का मैसेज है. और खूब भव्य स्वागत करते हैं और जहाँ भी मदद का रूप होते हैं वहाँ मदद बन के सभी हिंदू मुस्लिम हम जाके मदद के रूप में खड़े हो जाते हैं. રથયાત્રા એક બહુ મોટો ઉત્સવ છે. આપ સૌ જાણો છો, દરેક ધર્મના, દરેક સમાજના, દરેક વર્ગના, દરેક સંપ્રદાયના વિવિધ પ્રકારના સમરસતા, રથયાત્રા એક સમરસતાનો સેતુ છે. અહીંયા જેવી રીતે કે આ રથયાત્રાના ભાગરૂપે મંદિર પોતાની રીતે પ્રશાસનથી ટ્રસ્ટ દ્વારા પણ આનો યોજના કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર બી એના પર ધ્યાન આપતું હોય છે. વધુમાં કંઈક એવું લાગે તો કેન્દ્ર સરકાર પણ એના પર ધ્યાન આપીને એની સેવામાં એમની માણસોને એને લગાવતા હોય છે. રાજકીય મહાનુભાવો પણ નાના કોર્પોરેટરથી માટે મોટા સીએમ સુધી, ગૃહમંત્રી સુધી બધું એનું નિરીક્ષણ કરતા હોય છે. અને પ્રશાસન દ્વારા, પોલીસ પ્રશાસન દ્વારા પણ જેવી રીતે ડીજી સાહેબ છે, કમિશનર સાહેબ દ્વારા આખી બંદોબસ્તની સુવ્યવસ્થા કરવામાં આવતી છે. અનેક ધાર્મિક સંસ્થાના અમુક લોકો
જેવી રીતે ભોજન વિભાગ છે, દર્શનનો વિભાગ છે, પ્રસાદ વિભાગ છે, એવી રીતે અમુક સ્વયંસેવકો પણ જાતે ચાલી આવી અને આ યાત્રાના સમયમાં ભાગરૂપે સેવા કરતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એમના દ્વારા રથયાત્રાને બનતી અનેક જે તે રોડ રસ્તા છે, જે અડચણરૂપ વસ્તુ છે, લાઇટ છે, એમનું કનેક્શનો છે, એ કોર્પોરેશન પણ આની સાથે જોડાયેલી. એટલે રથયાત્રા એક એવો આ ઉત્સવ છે અને આપણી જગન્નાથજી મંદિરની આ યાત્રામાં અનેક લોકો, અનેક વર્ગના લોકો, દરેક ધર્મના, દરેક સંપ્રદાયના અને દરેક સમાજના લોકો આમાં સેવાનો સહયોગ આપતા હોય છે. ભગવાનની આ યાત્રામાં અનેક વિગત સંપૂર્ણ હોય તે સુનિશ્ચિત કરવા બદલ મહિનાઓની ઝીણવટભરી કારીગરી જાય છે. પેઢી દર પેઢી આ પરંપરા પસાર થઈ છે. બાપુનગર વિવેક મંડળથી હું 27 વર્ષથી પ્રસાદીની સેવા કરું છું. આ પ્રસાદીની સેવા આપણે બધા મિત્રો ભેગા થઈને સાથ સરકાર આલીને બધી સેવા કરીએ છીએ. જય રણછોડ, જય જગન્નાથ. અમદાવાદની 148મી રથયાત્રામાં અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે. મારા બાપુજીના સમયથી હું આ રથયાત્રાના ટ્રક સાથે સંકળાયેલો છું. 64 વર્ષથી હું આમાં જોડાયેલું છે અને મને બહુ જ આનંદ અને ઉત્સાહ થાય છે. અમે છેલ્લા 25 દિવસથી આ બધી તૈયારીઓ કરતા હોઈએ છીએ. છેલ્લા મારા ફાધરના સમયથી અમે જમાલપુરથી રૂપાલવાની ટ્રક લઈને મંદિરે જતા હતા. પછી અમે અહીંયા બાપુનગર શિફ્ટ થયા 1967થી. અહીંથી લઈને જઈએ છીએ ટ્રક જગન્નાથ મંદિરે. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. હું છેલ્લા 40 વર્ષથી ભાવસારભાઈ કુટુંબને ટ્રક આપું છું. મારા ફાધર વખતથી અમે ટ્રકો આલીએ છીએ. ચાહે કેટલી બી વિકટ પરિસ્થિતિ હોય, કંઈ બી તકલીફ હોય, તો બી અમે રથયાત્રામાં આનંદથી જોડાઈએ છીએ અને એનો અમને ગર્વ છે. અને અમે કોઈ ચાર્જ કે કોઈ કશું લેતા નથી અને પ્રસાદ બી છૂટા હાથથી અમે લોકોને વેચીએ છીએ અને અમે વર્ષોથી આ પરંપરા જાળવી રાખી છે. આ અમારો રથયાત્રાનો એક ઉદ્દેશ છે. જય જગન્નાથ, જય રણછોડ. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. 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 આ દુનિયાના મોટામાં મોટા નાથ જે કહેવાય, રૂબરૂમાં દરેક વ્યક્તિને પ્રસાદી આપીને હાથથી મળે છે. અને લગભગ મારી ઉંમર 68 વર્ષની છે. અમે 5 વર્ષના હતા, સમજણા થયા ત્યારથી રથયાત્રામાં જોડાયેલા છે. અમે 2 મિત્ર ત્યારથી જ છીએ તે અત્યાર સુધી. આ જ રીતે આનંદ અમારી 4 પેઢી સાથે જીવન જીવે છે આ રીતે. અને છેલ્લા 1 મહિનાથી આ યાત્રાની પ્રયાણ કરીએ છીએ અને એની અંદર અમે સહભાગી સર્વેને સમજીએ કે સર્વે અમારી સાથે રહે છે. સવાર પડતા જ પવિત્ર વિધિઓ શરૂ થાય છે. મુખ્યમંત્રીનું નમ્ર કાર્ય દેવી સેવામાં સર્વોચ્ચ પણ સેવાભાવ દર્શાવે છે. પછી ભવ્ય હાથીઓ આ શોભાયાત્રાને માર્ગદર્શન આપે છે. 16 કિલોમીટરની આ રથયાત્રા ભગવાનને તેમના જૂના શહેરના હૃદયમાંથી પસાર થઈને લઈ જાય છે.
પરંપરામાં તો જેવી રીતે કે આપણી ગજરાજની એક પરંપરા પહેલેથી વર્ષોથી ચાલતી આવી છે. પછી આપણે ટ્રકોના ટેમ્પલો પહેલાં ઓછી સંખ્યામાં જતા હતા, નગરને સમાવેશને ધ્યાનમાં રાખી, પણ જેમ જેમ વધુ લોકો યાત્રાનો આનંદ ઉત્સાહ લોકોનો વધતો ગયો એમ એ રીતે એમાં આપણે વધારો થતો ગયો. અને જેવી રીતે અખાડા છે કસરતવાળા, એ પણ જેવી રીતે પહેલાં સીમિતમાં જતા હતા તે અત્યારે એની સંખ્યામાં વધારો થતો ગયો. ભજન મંડળી છે એ રીતે એમાં પણ વધારો થતો ગયો. એ સમયને અનુલક્ષીને વધારો થતો આવ્યો છે. અને જે ટ્રકો છે એમાં લગભગ ધાર્મિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય આપણી અને એની કલાની આપણી અનેક ઝાંખીઓ દ્વારા અને દરેકને પ્રસાદ મળે એની વ્યવસ્થા એ ટ્રક ટેમ્પલો દ્વારા બધી થતી હોય છે. કસરતના દાવો કરીને ભગવાનને રીઝાવવાનું એક બહુ મોટું એનું ભગીરથ કાર્ય છે. ભજન કીર્તન આપ જુઓ છો કે ધર્મ સાથે, રાષ્ટ્ર સાથે, સમાજ સાથે જોડવાનું કામ આપણે ભજન કીર્તન કરતું હોય છે. તો આવી રીતે આ વર્ષોથી આપણા 3 રથ, ધજા, નિશાન, પતાકા સંતોની જે રહેતા હોય છે એ વર્ષોથી પરંપરા પ્રમાણે ચાલતું આવ્યું છે. પહેલાં થોડાક સમય વસ્તુમાં જતી હતી, હવે આનું થોડું વિરાટ સ્વરૂપ થઈ ગયું છે. અમે જગન્નાથ મંદિરે રથના દર્શન કરી અને આગળ ગાડીઓ પ્રયાણ કરે. ખમાસા આવે, ખમાસાથી આસ્ટોડિયા થઈ રાયપુર, ગોળ લીમડા થઈ રાયપુર, રાયપુરથી નીકળી અને ખાડિયા 4 રસ્તા રેલવે સ્ટેશન થઈ સરસપુર પુલ ચડી, કાલુપુર પુલ ચડી અને સરસપુર પહોંચે છે. ત્યાં ભગવાનનું મોસાળાનું દર્શન કરી અને ગાડી લાઈન પ્રમાણે ગોઠવાય છે. સૂર્યાસ્ત થતાં જ પરત યાત્રા, બહુડા યાત્રા શરૂ થાય છે. ભગવાનને તેમના મંદિરમાં પાછા લાવવામાં આવે છે, પરંતુ વરસતા આશીર્વાદ સાથે. ભગવાનના મોસાળમાં દર્શન કર્યા બાદ ત્યાંથી અમે અમદાવાદ જૂના શહેરમાં જવા રવાના થઈએ છીએ. કાલુપુર બ્રિજ ઉપર થઈને પ્રેમ દરવાજા થઈ દરિયાપુર, શાહપુર, ઘીકાંટા રોડ એ બધે ફરતે ફરતા છેલ્લા ઘીકાંટા રોડ ઉપર થઈ તાણાપીઠ થઈને ખમાસા થઈને નિજ મંદિરે પરત પહોંચીએ છીએ. સાંજે 7-8 વાગી જાય છે અમારે.
રીતે કે અંગ્રેજ સમયમાં પણ ભગવાનની યાત્રા નીકળી હતી, થોડું રાઈટ થયું હતું, ત્યારે પણ ભગવાનની યાત્રા આજ દિન સુધી બંધ નથી થઈ. અને જગન્નાથ પ્રભુ એવા એક સાક્ષાત પ્રભુ છે, એમના પ્રસાદનો અને એમના દર્શનનો મહિમા કહીએ એટલો આપણે ઓછો છે. કહેવાય છે કે ગોસ્વામીજી રામાયણમાં લખ્યું છે કે હરિ અનંત, હરિકથા અનંત. ભગવાનના જે બી કાર્યો છે એ બધું અનંત જ છે, એમાં કોઈ એ નહીં. ઇતિહાસ અને ભક્તિથી ભરેલો આ માર્ગ જે ભગવાનના માતૃગૃહ સરસપુર ખાતેના પવિત્ર વિરામમાં સમાપ્ત થાય છે. અમદાવાદની આ રથયાત્રા માત્ર એક વાર્ષિક પ્રસંગ નથી, પરંતુ તે શ્રદ્ધા, સામુદાયિક બંધનો અને શહેરના વ્યાખ્યાયિત કરતી સહઅસ્તિત્વની ભાવનાઓનું પુનઃ સમર્થન છે. ખૂબ આપણે આ દુર્ઘટના એક બહુ અત્યંત વિકટ બની ગઈ છે. ભગવાન ભવિષ્યમાં બી આવી દુર્ઘટના ના કરે એવી આપણા એક મનની ભાવ જાગે. અને જે બી આત્માઓને આ થયું છે એમને અમે શ્રદ્ધાના સુમન અર્પણ કરીએ છીએ. ભગવાન એમના આત્માઓને શાંતિ આપે, એમના પરિવારજનોને એમને સહન કરવાની શક્તિ આપે અને એ લોકો માટે આ 148મી યાત્રાનું જે બી કાંઈ સમજો અમે ભગવાન અમને જે બી કંઈ કરાવશે, જે બી કંઈ અમારાથી પૂજા, નેમ, અર્ચન, વિધિ થશે, એનું જે બી કાંઈ પુણ્ય છે આ દિવ્ય આત્માઓને મળે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીશું. યુવાન ભાઈઓને અને સૌ ભક્તજનોને, નગરજનોને ખાસ અપીલ છે કે ધર્મ સાથે, એની સાથે રાષ્ટ્ર અને સમાજ અને પર્યાવરણનું આપણે જતન કરી મળેલું માનવ જીવન કૃતાર્થ કરીએ. જય જગન્નાથ.